એક નાનકડા ગામમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો. રવિ ખૂબ જ બુદ્ધિશાળી હતો, પણ તેને એક ખરાબ આદત હતી. તે બહુ આળસુ હતો. તે રોજ વિચારે કે આજે નહીં કાલે કરીશ. હોમવર્ક હોય કે ઘરકામ, રવિ બધું મોડું કરતો. તેના પપ્પા અને મમ્મી તેને ઘણીવાર સમજાવતા, બેટા, સમય બહુ કિંમતી છે. જે કામ સમય પર થાય તે જ સારું. પણ રવિ તેમની વાત ધ્યાનમાં લેતો નહોતો. એક દિવસ સ્કૂલમાં શિક્ષકે કહ્યું, કાલે ટેસ્ટ છે, બધા તૈયાર રહીને આવજો. બધા બાળકો ઘરે જઈને તૈયારી કરવા લાગ્યા. પણ રવિએ વિચાર્યું, હજુ સમય છે, કાલે વાંચી લઈશ. બીજા દિવસે પણ તેને સમય બગાડ્યો અને રમવા ગયો. ટેસ્ટનો દિવસ આવી ગયો, પણ રવિએ કંઈ જ તૈયારી નહોતી કરી. સ્કૂલમાં જ્યારે ટેસ્ટ શરૂ થયો, ત્યારે રવિને કશું જ આવડતું નહોતું. તે ગભરાઈ ગયો અને ખાલી પેપર આપી દીધું. થોડા દિવસ પછી પરિણામ આવ્યું. રવિના બહુ ઓછા માર્ક્સ આવ્યા. તે દુઃખી થઈ ગયો. શિક્ષકે તેને બોલાવ્યો અને શાંતિથી કહ્યું, રવિ, તું હોશિયાર છે, પણ આળસ તને પાછળ ખેંચે છે. જો તું સમયનો સાચો ઉપયોગ શીખી જશે, તો તું ઘણો આગળ જઈ શકે છે. આ વાત રવિના દિલમાં લાગી ગઈ. તે દિવસે તેણે નક્કી કર્યું કે હવે તે આળસ નહીં કરે. તે રોજ સમયસર અભ્યાસ કરવા લાગ્યો. હોમવર્ક સમયસર પૂરો કરવા લાગ્યો. ધીમે ધીમે તે ફરી ક્લાસમાં ટોપ વિદ્યાર્થીઓમાં આવવા લાગ્યો. થોડા સમયમાં રવિ ગામનો મહેનતુ અને સમજદાર છોકરો બની ગયો. સમયની કિંમત સમજો અને આળસ છોડો, સફળતા જરૂર મળશે.